ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા વડોદરાના સમા સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે 18મી RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ સ્પર્ધાનું ખાસ આયોજન કરવામાં આવ્યું, જેમાં જે કાર્યક્રમનું જે આયોજન છે, જે શરૂઆત જે વડોદરા શહેરના કહી શકાય છે કે જેમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને શરૂઆત કરવામાં આવી। વડોદરામાં યોજાયેલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પર્ધામાં વડોદરા શહેર જિલ્લા ઉપરાંત વિવિધ જિલ્લાઓમાંથી 390 જેટલા શૂટર્સે ભાગ લીધો। મુખ્ય દંડક પિસ્તોલથી ટાર્ગેટ પર ગોળી મારીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। આ સંસ્થાના 300 શૂટર્સે રાષ્ટ્રીય કક્ષાએ અને 4 શૂટર્સે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ છે। સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર, 50 મીટર જેવી વિવિધ રેન્જ પર પુરુષ અને મહિલા, જુનિયર પુરુષ, જુનિયર મહિલા, યુથ પુરુષ અને યુથ મહિલાની અલગ અલગ રાઇફલ અને પિસ્તોલની 107 જેટલી કેટેગરીઓ રાખવામાં આવી। આજે વડોદરામાં 18મી RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયનશિપની સ્પર્ધાનો શુભારંભ થયેલ છે। આખા ગુજરાતમાંથી અહીં સ્પર્ધકો આવ્યા છે। વડોદરા શહેરમાં સતત 54 વર્ષથી યુવાનોને યુવતીઓને ટ્રેનિંગ આપતી આ સંસ્થા અને માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સતત નવા યુવાનોને તૈયાર કરીને રાષ્ટ્રીય સ્પર્ધાત્મક રીતે તૈયાર કરવામાં આવે છે। ત્યારે આજની આ સ્પર્ધામાં આવેલા 300થી પણ વધારે સ્પર્ધકોને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું। અને સાથે સાથે આ જે ટીમ છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે ટ્રેનિંગ આપવામાં આવે છે એ ટીમના તમામ સભ્યોને ખાસ અભિનંદન પાઠવું છું। અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે બધાએ આ રમતમાં આવવું જોઈએ, જેના અંદર તન અને મનની એકાગ્રતા એ જ સૌથી મોટું પાસું હોય છે। ફરીથી અત્રે ઉપસ્થિત તમામ સ્પર્ધકોને ખૂબ હૃદયપૂર્વકના 18મી RM હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ કોમ્પિટિશનનું આયોજન રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા બરોડા રાઇફલ ક્લબના સહયોગથી કરવામાં આવ્યું છે। તેમાં કુલ 390 સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। એમાં વડોદરા સિવાય અલાયદા ગેસ કેટેગરી રાખવામાં આવી છે। એમાં વડોદરા ઉપરાંતના આણંદ, સુરત, બિલીમોરા, વ્યારા, ગાંધીનગર, સોમનાથ, દ્વારકા એવા તમામ વિવિધ જિલ્લામાંથી પણ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે। અને આ સ્પર્ધા 2 દિવસ ચાલશે, આજે અને આવતીકાલ સાંજ સુધી। આપનો પરિચય? ઓનરરી જનરલ સેક્રેટરી રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા।